ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલી વધી છે, કેમ કે આજે નર્મદા સેશન કોર્ટ દ્વારા તેમને 2023માં વનકર્મીને મારવાના કેસમાં દોષિત જાહેર કર્યા છે। વકીલનું પણ નિવેદન સામે આવ્યું છે। શું કહી રહ્યા છે તેઓ, કેટલા વર્ષની સજા થઈ છે, તેમને વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। વાત કરીએ તો 2023ની આસપાસ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની વનકર્મી સાથે બબાલ થઈ હતી, જેમાં જમીન માપણી દરમિયાન અધિકારીઓ સાથે બોલાચાલી થયા બાદ ધારાસભ્ય પર આરોપ થયા કે તેમણે વનકર્મીને માર્યો, ઘરે બોલાવીને ધમકી આપી, એક રાઉન્ડ હવામાં ફાયરિંગ પણ કર્યો, જ્યાં આર્મ્સ એક્ટ સહિત અલગ અલગ કલમો હેઠળ પોલીસે ગુનો નોંધ્યો હતો। જે બાદ ધારાસભ્ય ચૈતર વસાવા પોલીસ પકડથી દૂર રહ્યા અને ત્યાર પછી પોલીસ સમક્ષ સરેન્ડર પણ થયા હતા। ત્યારે ગુજરાત હાઈકોર્ટે તેમને જામીન આપ્યા હતા। ત્યારે આ કેસ છે તે નર્મદા સેશન કોર્ટમાં ચાલી રહ્યો હતો અને આ બાબતને લઈને આજે નર્મદા સેશન કોર્ટે ધારાસભ્ય ચૈતર વસાવા તેમના પત્ની સહિત 9 આરોપીઓને દોષિત જાહેર કર્યા છે ને આને લઈને કેટલા વર્ષની સજા તેમને આપવામાં આવી છે કોર્ટ દ્વારા, તે બાબતે શું કહી રહ્યા છે વકીલ, તેમને સાંભળો। આજે મેટર છે એ 2023માં જે ફોરેસ્ટ ઓફિસર જે હતા તેમના પર જે ફોરેસ્ટમાં જે ફાયરિંગ થયું હતું એમાં ચૈતરભાઈ વસાવા સહિત અન્ય જે આઠ જે આરોપીઓ છે એમાં એમની વાઇફ જે છે એ પણ અંદર સામેલ છે। એ ટોટલ 9 આરોપીઓ છે ને એ આરોપીઓની સામે આજે જે છે તે ઓર્ડર જજમેન્ટ હતું અને એ જજમેન્ટમાં એમને સજા કરવી કરશે કે કેમ એવું અટકળો નથી અને એમાં નામદાર કોર્ટે સજા જાહેર કરી છે અને એ જે સજા છે એ કેટલી કરવી એ અત્યારે હાલમાં એની સુનાવણી ચાલી રહી છે અને સજા માટે મતલબના જે છે સજા સૌથી વધારે સજા કેમ નહીં કરવી એ માટેની જે સુનાવણી છે એ ચાલી રહી છે। તમામ આરોપીઓને સાંભળે છે નામદાર કોર્ટે બપોર પછી કેટલી સજા કરવામાં આવે છે અને શું સજા કરવામાં આવે છે બપોર પછી આપણને જાણવા મળશે। જોગવાઈ શું છે બેના સજા? એમાં સૌથી 10 વર્ષની કેદની સજાની જોગવાઈ છે એમાં, એટલે બપોર પછી ખ્યાલ આવશે કે નામદાર કોર્ટે શું સજા કરી છે। કેટલા સાક્ષીઓને કે નિવેદનો કરી હું અત્યારે હાલમાં ઇન્ચાર્જ છું અને એમાં જે મુખ્ય જે સરકારી વકીલ હતા એ ડીજીપી શ્રી મિસ્ટર જે ગોહિલ હતા। ઇનિશિયલ સ્ટેજ જ્યારે ટ્રાયલ ચાલી ત્યારે મિસ્ટર ગોહિલ હતા અને અત્યારે એમાં સ્પેશિયલ ડ્યુટી તરીકે મિસ્ટર અય્યર આવી રહ્યા છે કે વધારે માહિતી તમને લોકો જાણી શકશે। જ્યાં આપણે સાંભળ્યા હતા, હાલ કોઈ કન્ફર્મેશન આવ્યું નથી। આ મામલાની દલીલ છે તે નર્મદા સેશન કોર્ટમાં ચાલી રહી છે। ચૈતર વસાવા પક્ષના વકીલો દ્વારા તમામ બાબતોને લઈને દલીલો કરવામાં આવી રહી છે ને અત્યારે સ્પષ્ટ થયું નથી કે કોર્ટ દ્વારા કેટલા વર્ષની સજા ફટકારવામાં આવી છે, પરંતુ ધારાસભ્યની સજામાં જો વધારો થશે, 3 વર્ષ કરતાં વધારે સમય જો સજા તેમને સંભળાવવામાં આવશે તો તેમનું ધારાસભ્ય પદ પણ જોખમાઈ શકે છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઇક કરો, શેર કરો।